નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સિક્કાને ઉછાળતા મળતા પરિણામોના શક્ય પરિણામો વિશે અભ્યાસ કરીશું. એક સિક્કા પર બે સપાટી હોય, એક હેડ અને બીજું ટેલ. હેડ એટલે ગુજરાતીમાં તેને છાપ કહેવાય અને ટેલ એટલે તેને કાંટો કહેવાય. સામાન્ય રીતે હેડ એટલે રાષ્ટ્ર મુદ્રાનું ચિત્ર, જેને આપણે છાપ કહીશું, અને ટેલ જેના પર ₹1 એવું લખેલું હોય. સિક્કાને બે સપાટી હોય છે. એટલે એક સિક્કાને ઉછાળતા બે સપાટી ગુણ્યા સિક્કાને કેટલી વખત ઉછાળીએ છે, એટલે એક વખત ઉછાળીએ છે, એટલે મળતા પરિણામો બે મળશે. એટલે કે H અને T. હવે આપણે એનો દાખલો ગણીશું. એક સિક્કાને એક વાર ઉછાળતા પહેલું છાપ મળે અને બીજું કાંટો મળે તેની સંભાવના શોધો. આપણે આગળ જોયું તે પ્રમાણે એક સિક્કાને એક વાર ઉછાળતા મળતા શક્ય પરિણામો એક છાપ અને બીજું કાંટો. પરિણામોની સંખ્યા બરાબર 2. પહેલું, ઘટના એ છાપ મળે. આ ઘટના માટેના સાનુકૂળ પરિણામ 1 મળે છે. માટે P કૌંસમાં A કૌંસ પૂરો બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શક્ય પરિણામની સંખ્યા બરાબર સાનુકૂળ પરિણામ 1 મળે છે અને શક્ય પરિણામોની સંખ્યા 2 છે, બરાબર P of A બરાબર 1/2. બીજું, ઘટના B કાંટો મળે તેની સંભાવના P કૌંસમાં B કૌંસ પૂરો બરાબર સાનુકૂળ પરિણામ ની સંખ્યા છેદમાં શક્ય પરિણામ ની સંખ્યા. સાનુકૂળ પરિણામ 1 મળે છે, શક્ય પરિણામ 2 છે, એટલે કે P of B બરાબર 1/2. આ બંને ઘટનાઓને પણ આપણે સમસંભાવી ઘટના કહીશું. થેન્ક યુ. આપણે બે સિક્કાને એક સાથે એક વખત ઉછાળતા કે એક સિક્કાને બે વખત ઉછાળતા
મળતા પરિણામોનો અભ્યાસ કરીશું. બે સિક્કાને એક વખત ઉછાળતા 4 પરિણામ મળે છે. આગળ આપણે જોયું તે પ્રમાણે સિક્કાને 2 સપાટી છે. એવી રીતે આપણે 2 સિક્કાને ઉછાળીએ છીએ તો n બરાબર 2 મૂકતા 2 નો વર્ગ બરાબર 4. આમ કુલ શક્ય પરિણામો 4 મળશે, જેમાં આ પ્રમાણે H અને T, H અને T, H અને H નો ગુણાકાર HH, H અને T નો ગુણાકાર TH, H અને T નો ગુણાકાર HT અને T અને T નો ગુણાકાર TT. આ પ્રમાણે કુલ 4 પરિણામો મળશે. હવે સિક્કાને ઉછાળતા પહેલું બંને સિક્કા પર છાપ મળે તેની સંભાવના. છાપ મળે તેની સંભાવના, જેને ઘટના એ કહીશું. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કુલ પરિણામ બરાબર 4. પરિણામો લખીશું HH, HT, TH, TT. બંને સિક્કા પર છાપ મળે એના માટે એક શક્ય પરિણામ છે. શક્ય પરિણામ HH 1, એટલે P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામ ની સંખ્યા છેદમાં શક્ય પરિણામની સંખ્યા. સાનુકૂળ પરિણામ 1 મળે છે એટલે 1, અને શક્ય પરિણામ 4 મળે છે 4, માટે P ઓફ A બરાબર 1/4. બીજું, એકવાર છાપ મળે, જેને આપણે ઘટના B કહીએ, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એકવાર છાપ એટલે 2 વખત છાપ ગણતરીમાં લેવાનું નથી, 2 વખત ટી પણ ગણતરીમાં લેવાનું નથી. તો આપણને કુલ 2 પરિણામો મળે, એટલે કે સાનુકૂળ પરિણામ બરાબર HT TH. 2 પરિણામ. P ઓફ B બરાબર સાનુકૂળ પરિણામ ની સંખ્યા છેદમાં શક્ય પરિણામ ની સંખ્યા બરાબર 2/4 બરાબર 2/1/2/2. છેદ ઉડાડતા પરિણામ 1/2 મળે. થેન્ક યુ. આજે આપણે 3 સિક્કાને એક સાથે ઉછાળતા કે એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા પરિણામોનો અભ્યાસ કરીશું.
3 સિક્કાને એક વખત ઉછાળતા શક્ય પરિણામ 8 મળે છે. આગળના વિડીયોમાં આપણે જોયું તે પ્રમાણે સિક્કાને 2 સપાટી હોય છે. એ રીતે 3 સિક્કાને ઉછાળતા n બરાબર 3 મૂકીએ એટલે 2 નો ઘન 8 મળે. શક્ય પરિણામ 8, જેમાં પહેલું પરિણામ H H H H T T T T H T H T H H T H T H T H H T T T આમ કુલ 8 પરિણામ મળશે. હવે એનો દાખલો જોઈશું. 3 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો મળતા શક્ય પરિણામો લખી નાખીશું. પહેલા શક્ય પરિણામ 8 H H H H H T H T T H T H T T T T H H T H T T T H. હવે ઘટના એ, દરેક સિક્કા પર છાપ મળે. દરેક સિક્કા પર છાપ મળે. કુલ શક્ય પરિણામો બરાબર 8, જેમાંથી એક જ પરિણામ એવું છે જેમાં દરેક સિક્કા પર છાપ મળે છે. P કૌંસમાં A કૌંસ પૂરો બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શક્ય પરિણામની સંખ્યા બરાબર સાનુકૂળ પરિણામ 1 મળે છે. 1 છેદમાં શક્ય પરિણામ 8 છે. માટે P of A બરાબર 1/8. બીજું, એક વખત કાંટો મળે. કાંટો એટલે ટી. કાંટો એટલે ટી. તો શક્ય પરિણામોમાંથી 1 2 3 પરિણામો એવા છે કે જેમાં એક વખત કાંટો મળે છે. આ ઘટનાને આપણે બી કહીએ. P of B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં શક્ય પરિણામ. સાનુકૂળ પરિણામ 3 મળે છે. 3 છેદમાં કુલ પરિણામો 8 છે. માટે P of B બરાબર 3/8. ત્રીજો, ઘટના સી બરાબર 2 વખત છાપ મળે. 2
વખત છાપ મળે. 2 વખત છાપ મળે એના પરિણામો આ 1, આ 2 અને આ 3. શક્ય પરિણામ 8, સાનુકૂળ પરિણામ બરાબર 3. માટે P of C બરાબર સાનુકૂળ પરિણામ ની સંખ્યા છેદમાં શક્ય પરિણામની સંખ્યા બરાબર 3/8. માટે જવાબ P of C બરાબર 3/8. થેન્ક યુ.